ચાર્જિંગ લેતો એન્ડ્રોઈડનો ચાર્જિંગ લઈ આવો ક્યાં છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ વિદ્યાકુલની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લાઈવ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચયની આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે દરેક વિદ્યાર્થીઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 સાયન્સ વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 7 એટલે કે ક્રમચય સંચય, ઇંગ્લિશમાં કેવું હોય તો પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન ને આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રો, આજનો જે લેક્ચર છે તમારા માટે ખાસ ઉપયોગી રહેશે, કારણ કે આજના લેક્ચરની અંદર આપણે ક્રમચય અને સંચય વચ્ચેનો ફરક જોવાના છે કે કઈ જગ્યાએ અને ક્યારે ક્રમચયનો ઉપયોગ થાય અને ક્યારે સંચયનો ઉપયોગ થાય એ આપણે શીખવાના છીએ અને જોવાના છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ક્રમચય વિશે આપણે પહેલા માહિતી મેળવીએ, જેની અંદર અહીંયા લખેલું તમે જોઈ રહ્યા છો, ધોરણ 11 સાયન્સ વિષય ગણિત ચેપ્ટર નંબર 7 ક્રમચય સંચય, એનસીઈઆરટી બુકના પેજ નંબર 137 નંબર ઉપર અત્યારે આપણે ક્રમચય વિશે ભણી રહ્યા છીએ. ત્યારે ટાઇટલ મારી દઉં, ક્રમચય આગળથી લે ને અહીંથી. એક જ મેથ ઓફ ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યો છે. ઓકે, ચાલો ક્લિયર, દરેકને અવાજ આવતો હશે મારો? ઓકે, ચાલો ક્રમચય વિશે આપણે વાત કરતા હતા. ઇંગ્લિશમાં કેવું હોય તો પરમ્યુટેશન. ઓકે, ક્રમચય. ક્રમચયનો જે ઉપયોગ છે એ ક્રમચયનો ઉપયોગ ક્યારે અને કઈ જગ્યાએ કરવાનો છે એને આપણે ચર્ચા કરીએ. ક્રમચય ઇંગ્લિશમાં કેવું હોય તો પરમ્યુટેશન. ક્રમચય એટલે ખરેખર થાય ગોઠવણી. ગોઠવણી જ્યારે પણ આપણે કરવાની, ઉદાહરણ તરીકે એક ઉદાહરણ લઈએ આપણે કે માની લો કે બે વ્યક્તિઓ છે, એ અને બી નામની કોઈ બે વ્યક્તિઓ છે. એને મારે આ બે ખાનાઓ છે એની અંદર મારે ગોઠવવાના છે. તો હું બે પ્રકારે ગોઠવી શકું, કાં તો એને એ અને બી આ રીતે ગોઠવી શકાય, અથવા તો બી અને એ આ ઉલટા રીતે પણ ગોઠવી શકાય ને. બંને રીતે ગોઠવી શકાય બંને ખાનાની અંદર, કે પહેલાં એને આગળ બેસાડો અને બીને પાછળ, અથવા તો બીને આગળ બેસાડો અને એને પાછળ બેસાડો. આ બંને રીતે ગોઠવી શકાય. પણ જ્યારે હજી આપણે બેઠક વ્યવસ્થા 3 કરીએ અને 3 વ્યક્તિ એટલે કે એ બી સી ને મારે ગોઠવવો હોય, તો આ જે પહેલું ખાનું છે, પાછળથી શરૂઆત કરીએ તો જે પહેલું ખાનું છે, પહેલી બેઠક છે, એની અંદર મારે વ્યક્તિઓને ગોઠવવું હોય તો મારે અલગ અલગ એટલે કે એ, બી અને સી આ 3 વ્યક્તિની ગોઠવણી કરવી પડે. અને આની શક્યતા અહીંયા આ જગ્યા પર બેસાડવાની શક્યતા થઈ જાય 3 વ્યક્તિને બેસાડી શકું પહેલા ખાનાની અંદર. કાં તો એને બેસાડી શકું, કાં તો બીને, કાં તો સીને બેસાડી શકું. પણ જ્યારે મેં કોઈ એક વ્યક્તિને આ જે લાસ્ટ ખાનું છે એની અંદર મેં બેસાડ્યો, ત્યારે આગળનું જે ખાના છે એની અંદર હવે મારે બેસાડવો હોય તો આપણી પાસે હવે બે વ્યક્તિ બાકી રહ્યા. તો જે પાછળનું ખાનું છે એટલે કે વચ્ચેનું ખાનું છે એને મારે ભરવાના 2 પ્રકાર હોઈ શકે, કારણ કે એક વ્યક્તિ તો ઓલરેડી ત્યાં બેસી ગયું હોય છે. રેડી, ખાનોને 1, 1 અને 3 નામ આપી દો તો ખાનાઓના નંબર છે આ 1, 2, 3. તો પહેલા ખાનાની અંદર કોઈ વ્યક્તિને બેસાડવા માટે મારી પાસે 3 શક્યતા હોઈ શકે. વચ્ચેના ખાનામાં બેસાડવા માટે મારી પાસે 2 શક્યતા હોઈ શકે. અને જ્યારે પહેલા ખાનાની વાત કરીએ તો ત્રીજા ખાનાની વાત કરીએ, એ ખાનાની અંદર વ્યક્તિઓને બેસાડવા માટે મારી પાસે એક જ વ્યક્તિ બાકી રહ્યો હોય અને કહેવાનું હોય હવે બેસી જા, તું એકલો બાકી રહ્યો છો, જગ્યા પડી છે, બેસી જા એમ. તો આ રીતે ગોઠવણીના પ્રકારો જ્યારે હોય ત્યારે આપણે ક્રમચયને યાદ કરવો પડે. હવે આમાં પણ ઘણી ડિફરન્ટ ટાઈપની પોસિબિલિટી હોઈ શકે કે ભાઈ તમારે વ્યક્તિને બદલાવવાનું નથી, એક જગ્યાએ બેસાડી દીધો પછી ફિક્સ કરી દેવાનો છે, ત્યાંથી એને ઊભો કરવાનો નથી. ઘણી વખત એવા પણ દાખલા કોઈ હોઈ શકે કે ભાઈ તમને કીધું હોય કે પુનરાવર્તન સહિત અથવા પુનરાવર્તન રહિત, એમાં બધું લખાવાનું છે ઘણી બધી થિયરીને. પહેલાં આપણે તો બેઝિક બાબતો વિશે ચર્ચા કરીએ, પછી આપણે લખાણ જોઈએ કરીએ ત્યારે લખવાનું છે. માની લો કે 4 બેઠક વ્યવસ્થા છે.
ચાર ખાના છે, 1 2 3 ને 4. અલગ અલગ ચાર પ્રકારની વ્યક્તિ છે, A B C અને D. આ ચાર વ્યક્તિઓને મારે આ ચાર ખાનાની અંદર બેસાડવાની છે. તો પહેલું ખાનું ભરવાની શક્યતા કેટલી આવે? તો કે સર 4 આવે, કારણ કે આપણી પાસે ચાર વ્યક્તિ છે. તો હું ચારમાંથી કોઈ રેન્ડમલી એક વ્યક્તિને પસંદ કરી, એ પસંદગી જ્યારે પસંદ કરીએ કે મારે A B C D માંથી મારે કોને બેસાડવો હોય પસંદ કરીએ, ત્યારે પસંદગી એટલે સંચય થયા ધરજો. પસંદગી એટલે સંચય, આ બંનેમાં ફરક છે કે જ્યારે તમે પસંદગી કરો છો, પસંદગીની અંદર સંચય આવશે. શું આવશે? સંચય. અને પછી એને ગોઠવશો તો ગોઠવણીની અંદર આવશે ક્રમચય. એ લખી દો પસંદગી. ઓકે, તો પેલું જે ખાનું છે એને મારે ભરવાના અલગ અલગ ચાર પ્રકારો હોઈ શકે છે. ચારમાંથી કોઈ પણ એક વ્યક્તિ એની અંદર બેસશે. શક્યતા કેટલી? તો કે 4. બેસી ગયા પછી આગળનું ખાનું ભરવાની શક્યતા 3 થઈ જાય, કારણ કે એક વ્યક્તિ ઓલરેડી આગળના ખાનામાં બેસી ગયો હોય છે. તો બાકી વધ્યા 3 વ્યક્તિ, તો આગળનું ખાનું ભરવાની શક્યતા 3. એની આગળનું ખાનું મારે ભરવું હોય તો એની શક્યતા 2, કારણ કે 2 વ્યક્તિ બાકી રહ્યા હોય. અને છેલ્લે એક ખાનું અને એક વ્યક્તિ હોય તો એ તો કહી દેવાનું. શું કહી દેવાનું? બેસી જા ભાઈ, એક ખાનું બાકી છે તો એકલો બાકી રહેશો, અહીં બેસી જા. એટલે છેલ્લું ખાનું ભરવાની શક્યતા 1. એના આગળનું 2 3 અને 4. તો જો કુલ શક્યતા હોય તો કુલ શક્યતા આમ ગણવાની 1 × 2 × 3 × 4, 4 તેરી 12 અને 12 દૂને 24. 24 અલગ અલગ શક્યતાઓ આપણે મેળવી શકીએ છીએ ચાર વ્યક્તિઓને ગોઠવવા માટે. અલગ અલગ કેટલા પ્રકારો હોઈ શકે? 24 અલગ અલગ પ્રકારોની રીતે આપણે ચાર વ્યક્તિને બેસાડી શકીએ છીએ. ઓકે, ક્લિયર થાય છે? હવે તમને કોઈ વ્યક્તિ એમ કે ફિક્સ નથી, તમે એક વ્યક્તિને ફિક્સ કરી દીધો તારે અહીંયા બેસવાનું છે, તો ત્યાંથી ફરી પણ જાય. ઉદાહરણ તરીકે 3 અલગ અલગ વ્યક્તિઓ છે, A B C, પણ એમાંથી ફિક્સ નહીં કે એને અહીંયા બેસાડી દીધો પછી ત્યાં જ બેસું રહેવાનું, એવું ફિક્સ નહીં. એ અંદરો અંદર પણ ઘણી વખત ફરી શકે છે. એવી કન્ડિશન હોય એને કહેવાય પુનરાવર્તન સહિત. શું કહેવાય? પુનરાવર્તન સહિત. એટલે પુનરાવર્તન એટલે રિપીટેશન સહિત, એટલે કરવાનું છે એમ. રિપીટેશન કરી શકીએ છીએ, અંદરો અંદર રિપીટેશન કરી શકીએ છીએ. તો આ પહેલું ખાનું મેં એરો કર્યો છે, એને ભરવાની શક્યતા 3 થઈ જાય. શું થઈ જાય? 3 શક્યતા. ત્યારબાદ બીજું ખાનું ભરવાની શક્યતા કેટલી થઈ જાય? તો કે બીજું ખાનું ભરવાની શક્યતા 2. અહીંયા 2 આવશે. અત્યારે હું નહીં લખી શકું, કારણ કે મેં શું કર્યું છે? ઝૂમ કરેલું છે. એટલે અહીંયા વચ્ચેના ખાની શક્યતા 2 આવે જ્યારે પુનરાવર્તન કરવાનું હોય નહીં ત્યારે. પણ જો પુનરાવર્તન સહિત કીધું છે એટલે અહીંયા 3 ભરી શકીએ, અહીંયા પણ 3. બધામાં 3 આવશે, કારણ કે અંદરો અંદર ગોઠવણી કરી શકે, ગમે ત્યારે બદલી શકે છે. તો આપણે ફરીથી પુનરાવર્તન સહિત કીધું હોય ત્યારે આજે પેલું ખાનું છે એને ભરવાની શક્યતા 3. પછી એને આગળનું જે ખાનું છે એને ભરવાની શક્યતા, જો કે 2 વ્યક્તિઓ બાકી આપણને એવું લાગે, પણ એવું નહીં. ત્યાં પુનરાવર્તન થઈ શકે છે, ત્યાં જે આગળનો બેઠેલો વ્યક્તિ એ પણ ત્યાં બેસી શકે છે. શક્યતા 3 થઈ જાય. ત્યાં કોઈ પણ તમે બેસી શકે. આગળ તમે ફિક્સ કરી દીધો હોય છતાં પણ એ ધારે તો ત્યાં આ ખાના એટલે કે વચ્ચેના ખાના ઉપર બેસી શકે છે. એટલા માટે અહીં 3 3 અને 3 શક્યતાઓ આવે છે. પુનરાવર્તન સહિત છે, એ પુનરાવર્તન કરવાનું છે, રિપીટેશન કરવાનું છે. એકને એક વસ્તુનો રિપીટેશન અંદરો અંદર થઈ શકે છે. તો જ્યારે પણ પસંદગીની વાત આવે, પસંદ કરવાનું હોય ત્યારે સંચય તમારે યાદ કરવો પડે, અને જ્યારે ગોઠવણી આવે ત્યારે ગોઠવણીની અંદર આપણે કોને યાદ કરવા પડે? ક્રમચયને યાદ કરવા પડે. ઓકે, તો ચાલો હવે વ્યવસ્થિત આપણે વ્યાખ્યાઓ લખીએ, દરેકની નિયમો લખીએ, અને એક ગુણધર્મો એટલે કે નિયમ જોવાનો છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત વિશે પણ આપણે ખ્યાલ મેળવીએ. ક્રમચય ફરીથી લખી દો. ઇંગ્લિશમાં કહેવાય પરમ્યુટેશન, MUTATION. પરમ્યુટેશન એટલે કે ઇન શોર્ટમાં ગોઠવણી. શું? ગોઠવણી કરવાની. શું કરવાની છે? ગોઠવણી. હવે પહેલો જે નિયમ આવે છે, પહેલો નિયમ એવો છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. આપણે જે ભણાય ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત હતો કે અલગ અલગ n ભિન્ન વસ્તુઓને આપણે આ રીતે એટલે ગોઠવવી હોય ત્યારે ગોઠવણીના પ્રકારો રે એ કેટલા આવે? તો કે n પછી n-1 એટલે કે એક ઓછું થઈ જાય. 5 હોય તો 5, પછી 4, પછી 3, પછી 2, પછી 1, એ રીતે લાઈનમાં ગોઠવણી ઘટતી જાય. તો n ભિન્ન વસ્તુમાંથી r ભિન્ન વસ્તુ
પસંદ કરી ગોઠવવી હોય ત્યારે આપણે ક્રમચયને યાદ કરતા હોય છે. અને ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત શું કહે છે આપણને, તો કે જો એક ઘટના એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવે તથા તેની આનુવંશિક બીજી ઘટના n ભિન્ન પ્રકારે જો ઉદ્ભવતી હોય ત્યારે આપણે કહી શકીએ કે બંને ઘટના એક જ સાથે ઉદ્ભવે તો કુલ પરિણામ m ગુણ્યા n હોઈ શકે છે. ફરીથી લખીએ આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. પહેલો ટોપિક મૂળભૂત સિદ્ધાંત. ક્લિયર? લખવાનું કે જો એક ઘટના એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવે અને આનુવંશિક અથવા તો આનુષંગિક કહેવાય એને, ઘટના n પ્રકારે ઉદ્ભવે તો કુલ પ્રકારો m ગુણ્યા n થાય. યાદ રાખજો. આનુષંગિક ઘટના કેમ થાય તો કે એની પછીની ઘટના જે બનતી હોય એ ઘટના ઉદ્ભવવાના પ્રકાર શું હોય, n હોય એમ, એને કહેવાય આનુષંગિક ઘટના. ક્લિયર? તો એક ઉદાહરણ જોઈએ. આનુવંશિક ઘટના વાત હતી. આની અંદર બે પ્રકારો પણ પડી શકે છે. એક તો પુરવણી સહિત અને બીજું પુરવણી રહિત. પુનરાવર્તન સહિત અથવા તો પુનરાવર્તન રહિત પણ કહે છે. ઓકે, પુનરાવર્તન સહિત ની આપણે વાત કરીએ પુનરાવર્તન સહિતની અંદર વિદ્યાર્થી મિત્રો પુનરાવર્તન કરવાની અનુમતિ છે. રેડી? અને પુનરાવર્તન રહિતની અંદર પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. એટલે પુનરાવર્તન ત્યાં કરવાનું છે નહીં. ક્લિયર? ઓકે, સમજાય છે આખી વાત? આગળ ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.1 આપણી તરફ આવે છે. હવે ચર્ચા કરી લઈએ એની અંદર. તો સ્વાધ્યાય 7.1 આપણે શીખતા હતા, જેની અંદર ગણતરીના મૂળભૂત સિદ્ધાંતનો જ ઉપયોગ કરવાનો છે. જેમાં પહેલો પ્રશ્ન તમને આ મુજબનો આપેલો છે કે નીચેની શરતો અનુસાર 1, 2, 3, 5 અંકોનો ઉપયોગ કરી, એટલે અંકો આપણને આપ્યા છે 1, 2, 3, 4 અને 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય? કેટલી સંખ્યા બનાવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો કુલ અંક કેટલા છે? 5 અંકો છે. 3 અંકની સંખ્યા બનાવવાની કીધી છે. તો આ જે પેલું ખાનું છે કઈ રીતે ભરી શકાય? 5 રીતે ભરી શકાય. 4 પછીનું જે ખાનું છે એ આપણે અલગ અલગ એટલે કે 4 રીતે ભરી શકીએ છીએ અને આગળનું જે ખાનું છે એ 3 રીતે આપણે ભરી શકીએ છીએ. તો જવાબ આવશે
4 પંચા 20, ઓકે, અને 20 તેરીને 60. પણ વિદ્યાર્થી મિત્રો જોવાનું કે તમને અનુમતિ કઈ આપેલી છે, પુનરાવર્તન સહિત કે પુનરાવર્તન રહિત. તો અત્યારે જે મેં કરી પુનરાવર્તન રહિત વાળી છે, અને પછી તમે જે કરો એ પુનરાવર્તન સહિત, એટલે કે જો તમે રિપીટ કરતા હોય અંકોનું તો પુનરાવર્તન શું આવે, સહિત આવે. તો પહેલામાં પ્રશ્ન તો પહેલા વાંચવા દો, પછી આપણે કરીએ. પહેલો પ્રશ્ન આપ્યો છે કે અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે, એનો મતલબ પુનરાવર્તન ની અનુમતિ છે. તો ચાલો અનુમતિ હોય તો આપણી પણ અનુમતિ છે તમને બધાને, કે લખી નાખો સાહેબ 5 ગુણ્યા 5 ગુણ્યા 5, કારણ કે ગમે એમ અંકો આપણે 5 વખત પુનરાવર્તન કરવાના છે. તો જવાબ આવે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, જવાબ આવે 125. પણ જ્યારે બીજા દાખલામાં કીધું હોય પુનરાવર્તનની અનુમતિ નથી, જ્યારે અનુમતિ જો ન હોય તો પહેલું ખાનું 5 રીતે ભરી શકીએ, ત્યારબાદ 3 રીતે, અને સોરી પછી 4 રીતે, પછી 3 આવે ને. આનુષંગિક ઘટના કહેવાય. શું કહેવાય? આનુષંગિક. કે 5 પછી શું આવે તો કે 4 જ આવે, 3 તો આવે નહીં, પછી 3 આવે. તો આની ગોઠવણી આપણે 3, 4 અને 5 રીતે કરી શકીએ. તો અહીંયા જવાબ આવશે 60, કે અલગ અલગ 60 પ્રકારો હોઈ શકે છે. ક્લિયર? બીજું એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 2, જેમાં તમને એમ કીધું છે કે જો અંકોનું પુનરાવર્તન કરી શકાય, એટલે કે પુનરાવર્તનની અનુમતિ છે 1, 2, 3, 1, 2, 3, 4, 5 અને 6, એટલે કે 1, 2, 3, 4, 5 અને 6 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી 3 અંકની યુગ્મ સંખ્યા બનાવવાની કીધી છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલા કુલ અંકો છે તો કે 1, 2, 3, 4, 5 અને 6 અંકો છે. 3 અંકની સંખ્યા બનાવવાની કીધી છે સર અમને. તો કાંઈ વાંધો નહીં, બનાવી નાખીએ આપણે. ચાલો, કોણ કહેશે કે 3 અંકની યુગ્મ સંખ્યા બનાવવાની કીધી હોય તો છેલ્લું ખાનું કઈ રીતે આપણે ભરી શકીએ? તો કે છેલ્લું ખાતું સર, જે છેલ્લું ખાનું છે સર, એ આપણે યુગ્મ સંખ્યા એટલે કાં તો શું આવવું જોઈએ તો કે 2 આવવા જોઈએ, 4 આવવા જોઈએ, કાં તો 6 આવવા જોઈએ. આમાં 0 તો નથી, એટલે 0 ની તો વાત જ નહીં કરવાની. ઓકે, તો આ ખાનું 3 રીતે ભરી શકીએ છીએ. હવે પુનરાવર્તનની અનુમતિ છે ખરા કે નથી? તો કે પુનરાવર્તનની અનુમતિ છે, પુનરાવર્તન કરી શકાય. તો કે હા, અનુમતિ છે. પહેલું ખાનું 3 નીકળે, પછીનું ખાનું કઈ રીતે ભરી શકાય? તો કે પછીનું જે ખાનું છે એ 5 રીતે ભરી શકાય, અને પછીનું જે ખાનું છે એ આપણે કઈ રીતે ભરી શકીએ? સોરી, 6 રીતે ભરી શકીએ. ઓકે, ચાલો. તો સ્વાધ્યાયનો કેટલામો દાખલો આપણે ભણતા હતા? બીજો દાખલો ભણતા હતા. રકમ તો પાછી વહી ગઈ, ફરીથી લખવી પડશે, કાંઈ વાંધો નહીં. રેડી? ચાલો, ફરીથી 1, 2, 3, 4, 5 અને 6 આ રીતે આપણને 3 અંકની આનો ઉપયોગ કરી 3 અંકની યુગ્મ સંખ્યા બનાવવાની કીધી છે. યુગ્મ સંખ્યા કેટલી બનશે? તો વિદ્યાર્થી મિત્રો 3 અંકની જો સંખ્યા કીધી હોય તો 3 અંકની સંખ્યા થઈ ગઈ. આ 3 અંકની સંખ્યાની અંદર આ જે ખાનું છે કેટલી રીતે ભરી શકીએ? તો કે આ જે ખાનું છે આપણે યુગ્મ સંખ્યા છે, એટલે કાં તો 2 આવવો જોઈએ, પાછળ 4 આવવો જોઈએ, કાં તો 6 આવવો જોઈએ. એટલે આ ખાનું છે આપણે 3 રીતે ભરી શકીએ છીએ. પણ પુનરાવર્તન સહિત કીધું છે, એટલે આગળના જે ખાના છે આપણે 6 રીતે ભરી શકીએ. એટલે આનો જવાબ આવશે 6 ગુણ્યા 6 ગુણ્યા 3. તો જવાબ આવશે 108. કેમ? છાયા 36 તેરી કરવા પડે ને. 108 ન આવે પ્રમાણે ધ્રુવીન.
દાખલા નંબર 3, પુનરાવર્તન સિવાય, જો અહીંયા લખ્યું છે પુનરાવર્તન સિવાય મૂળાક્ષરમાં પ્રથમ 10 અક્ષરના ઉપયોગથી 4 અક્ષરો વાળા કેટલા સંકેત બનાવી શકે? જો 10 મૂળાક્ષરનો ઉપયોગ કરવાનો છે, 10 મૂળાક્ષરમાંથી કેટલા મૂળાક્ષર બનાવવાના છે? 4 અક્ષરો વાળા. તો વિદ્યાર્થી મિત્રો, જો 4 અક્ષર વાળા મૂળાક્ષર બનાવવાના કીધા હોય તો યાદ કરો, પુનરાવર્તન સિવાય એટલે કે પુનરાવર્તન કરવાનું છે નહીં. તો જે પાછળનું ખાનું છે આપણે અહીં શરૂ કરીએ તો કે 10 રીતે આપણે ભરી શકીએ આ ખાનાને, આગળના ખાના 9 રીતે, પછી 8 અને 7 રીતે ભરી શકીએ છીએ. તો જવાબ આવશે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7. કેલ્સીને વેગ મળો તો જવાબ શું આવે? 5040 જવાબ આવશે. કે અલગ અલગ આપણે 5040 ગોઠવણી 10 મૂળાક્ષરોમાંથી કરી શકીએ છીએ. ક્લિયર? આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 તરફ જઈ રહ્યા છીએ આપણે. તો તૈયાર થઈ દાખલા નંબર 4 ભણવા માટે કે 0 થી 9 અંકની 0 થી 9 અંકની ઉપયોગ કરી 5 અંકો વાળી ટેલિફોન નંબર બનાવવાના છે. તો કેટલા બનાવી શકાય? રેડી? ટેલિફોન નંબર બનાવવાના છે. હવે 0 થી 5 એટલે કુલ અંકો કેટલા થઈ જાય? કોણ કહે છે? કુલ અંકો 0 થી 9 ની અંદર 10 અંકો થઈ જાય ને, કુલ અંકો 10. ટેલિફોન અને દરેક નંબરની શરૂઆતનો અંક 67 હોય. દરેક અંકનો શરૂઆતનો અંક 67 હોય. તો લખી નાખો કે સ્ટાર્ટિંગના જે 2 અક્ષર છે એ 67 હોય ફિક્સ. એટલે જ્યારે આપણે દાખલો ગણીશું ત્યારે રકમમાં લખી નાખશું કે આપણે 67માં રકમમાં આપેલા હતા કે સ્ટાર્ટિંગના 2 અંકો કેટલા હોય? 67 હોય. એમ લખી નાખીએ કે ભાઈ સ્ટાર્ટિંગના 2 અક્ષર 67 એટલે 6 અને 7 આ ફિક્સ થઈ ગયા. રેડી? 6 અને 7. પછી એની ગોઠવણી કઈ રીતે થાય? એની ગોઠવણી પાછી એક રીતે થાય. ધ્યાન રાખજો, એની ગોઠવણી પાછી એક રીતે જ થશે. પછી જ્યાં ગુણાકારમાં 6 અને 7 નો લઈ લેતા એટલે અહીંયા ગોઠવણી નીચે કરીએ આપણે કે આની ગોઠવણી 1, આની ગોઠવણી એક રીતે કરી શકીએ. અંકોનું પુનરાવર્તન થતું નથી એટલે અંકો રિપીટ થતા નથી. બધા અંકો કેવા છે? અલગ અલગ છે. એટલે કે 6 અને 7 આવી ગયા તો 2 અંક આવી ગયા તો પાછળના અંકો કેટલા હોય? તો કે 10 માંથી 2 તો 8 આવે, 7 આવે અને 6 રીતે ભરી શકાય છે. જે તમારે ગુણાકાર કેટલા કરો? ગુણાકાર કરો તમારે 1 ગુણ્યા 1 ગુણ્યા 6 ગુણ્યા 7 ગુણ્યા 8 નો જ ગુણાકાર કરવાનો છે. રેડી? એટલે 7 8 56 અને 56 ગુણ્યા 6 કરો એટલે જવાબ આવે 336. ઓકે. પ્રશ્ન નંબર 5, જેમાં તમને કીધું છે કે એક સિક્કા 3 વખત ઉછાળવામાં આવે તો આ તો બેઝિક છે કે એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા કુલ પરિણામ અને પરિણામો લખવાના છે. આવડી જાય કે ન આવડી જાય? આવડી જાય સર. કે ભાઈ નાના તે ભણતા હતા કે ભાઈ 3 સિક્કા એટલે સૂત્રમાં આવે 2 ની n ઘાતનું સૂત્ર આવે, એમાં 2 ની 3 એટલે કુલ 8 પરિણામ મળે. કેટલા પરિણામ મળે? 8 પરિણામ મળે. પરિણામ લખવા માટે શોર્ટકટ પણ આપણે કરાવી હતી તો કે 421 એટલે કે 4 વખત h અને h લખી નાખો. એટલે કે સોરી કેટલી વખત? 8 વખત. ટોટલ 8 વખત થાય પણ પહેલા તમારે 4 વખત h 4 વખત t લખી નાખવાના આ રીતે. પછી 2 વખત લખવાના તો કે h t t અને t. પછી આવે h t અને h અને t. આ થઈ ગયા 8 પરિણામ. એ તમે અલ્પવિરામ કરી શકો છો અથવા તો અલ્પવિરામ ન કરતા આપણે કામ કરીએ 8 પરિણામ નામ આ રીતે પણ દર્શાવી શકીએ કે ભાઈ 8 પરિણામ છે આપણા. બરાબર.
ઓકે, ક્લિયર? દાખલા નંબર 6 આપણે જોઈએ. દાખલા નંબર 6 જેમાં તમને કીધું છે કે ભિન્ન રંગના 5 કેવા છે? ધ્વજ છે. ભિન્ન રંગના 5 ધ્વજ છે. ભિન્ન રંગના 5 ધ્વજ. ઈ ધ્વજને એકની નીચે બીજો એમ 2 ધ્વજ ગોઠવવાના છે. ભિન્ન રંગના 5 ધ્વજને એકની નીચે એક એમ 2 ધ્વજ ગોઠવી કેટલી શક્યતાઓ બનાવી શકાય? રેડી, ગોઠવીને શક્યતા બનાવવાની છે. તો શક્યતા બનાવીએ. આ પહેલો ધ્વજ, એ નીચે બીજો ધ્વજ હોય ભાઈ, એટલે કે આવો. રેડી? તો આ જે ધ્વજ છે એ ભરવાના 4 પ્રકાર હોઈ શકે. પછી 5 પ્રકાર, પછી 4 પ્રકાર હોઈ શકે. તો જવાબ આવે 5 × 4 એટલે કે 20 અલગ અલગ પ્રકારના ધ્વજો આપણે બનાવી શકીએ છીએ. અહીંયા આપણું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. એકદમ બીજી સ્વાધ્યાય હતું. હવે જેથી મિત્રો થોડીક વાત કરીએ ક્રમચયની અથવા ક્રમ ગુણિતની વાત કરીએ. કોની વાત કરીએ? ક્રમ ગુણિતની. તો ક્રમ ગુણિત આજે ભાઈ છે બુરહાનભાઈ ને જરાક મને એવું લાગે છે ભૂખ લાગી ગઈ લાગે છે, કારણ કે કોઈના બર્ગર પિઝાના આપણને અલગ અલગ પ્રકારના ઇમોજી સેન્ડ કરી રહ્યા છે. આવું બધું જોઈને તો અમને પણ ભૂખ લાગે. સમય પણ થઈ ગયો છે. ઓકે, તો આપણે હવે એક નવો ટોપિક આપણે ભણી લઈએ. ખાસ જતા કે ક્રમચય વિશે આપણે ભણ્યા. અત્યારે ક્રમ ગુણિત આપણે ભણવાનું બાકી રહી ગયું હતું. ક્રમ ગુણિતો. ક્રમ ગુણિત n કોને કહેવાય? તો કે n ફેક્ટોરિયલ a. પાણીપુરી ખાવા ક્યાંક લઈને આવો, પાણીપુરી પ્રોગ્રામ કરીએ આપણે. એની ક્રમ ગુણિત n એટલે કે n ફેક્ટોરિયલ a પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર છે. રેડી? n ફેક્ટોરિયલ એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર છે. શું છે? ગુણાકાર છે. એટલે કે આપણે n ફેક્ટોરિયલ આપણે જે દર્શાવીએ છીએ, આ નિશાની દર્શાવીએ છીએ ફેક્ટોરિયલની, એને કહેવાય ફેક્ટોરિયલ. યાદ રાખજો, ઉદ્ગાર ચિહ્ન જેવી નિશાની છે એ ફેક્ટોરિયલ છે. ફેક્ટોરિયલનો મતલબ એવો થાય કે એની સંખ્યા તમારે રિટર્ન મારવાની અને ગુણાકાર કરતું જવાનું. જેમ કે 5 ફેક્ટોરિયલ હોય તો 5 4 3 2 1 0 એ રીતે રિટર્ન ગુણાકાર કરવાનો. રેડી? તો n ફેક્ટોરિયલ હોય તો એ રીતે હોય કે n પછી n - 1 પછી n - 2 પછી n - 3 એ રીતે ગુણાકાર કરવાનો. એટલા માટે એને કહેવાય ક્રમ ગુણિતો. ઓકે, પછી નિયમ આવે કે ભાઈ 0 ફેક્ટોરિયલ એટલે શું આવે? તો કે 0 ફેક્ટોરિયલ એટલે 1 આવે. પછી તમે યાદ રાખવાનું કે ભાઈ 1 ફેક્ટોરિયલ એટલે 1 જ થાય. પછી તમે યાદ રાખવાનું 2 ફેક્ટોરિયલ એટલે તો કે સર 2 × 1 થાય. પછી યાદ રાખવાનું નંબર 4 ઉપર 3 ફેક્ટોરિયલ. તો 3 ફેક્ટોરિયલ એટલે શું થાય? તો કે 3 × 2. પછી 5મા નંબર ઉપર 4 ફેક્ટોરિયલ આવે તો 4 × 3 × 2. પછી 6 નંબર ઉપર આવે ગુણ્યા, જો કે એકેય આવે પણ આપણે એક લખતા નથી. પછી 5 ફેક્ટોરિયલ એટલે જવાબ શું આવે? તો કે 5 × 4 × 3 × 2 × 1 = 120. અહીંયા 24, અહીંયા 3 દુ 6 અને 2 એકાને 2. આ જવાબો તમારે ખાસ યાદ રાખવાના. જવાબો 1 થી 10 ના છે તમે રીતે 1 થી 25 ના વર્ગ યાદ રાખ્યા, 1 થી 30 ના વર્ગ યાદ રાખ્યા હોય, ઘણા 1 થી 12 ના ઘન યાદ રાખ્યા હોય. એ જ રીતે તમારે 1 થી 10 ના હવે તમારે ક્રમચય યાદ રાખવાના.
ફેક્ટોરિયલ યાદ રાખવાનું. શું યાદ રાખવાના? ફેક્ટોરિયલ. ક્રમચયની ફેક્ટોરિયલ તમારે યાદ રાખવાના 1 થી 10ના, કારણ કે જીની અંદર ખાસ તમારે આ ડાયરેક્ટ જ ફેક્ટોરિયલ મૂકવાના થાય તો તમે ડાયરેક્ટ ફેક્ટોરિયલ મૂકતા આવડી જાય. એટલા માટે તમારે ડાયરેક્ટ હવે ફેક્ટોરિયલ યાદ રાખવાની પ્રેક્ટિસ પાડવાની. ક્લિયર? અને બીજી એક વસ્તુ, ક્રમચયોની અંદર થોડીક આપણે ચર્ચા કરીએ તો ગોઠવણીની વાત કરતા હોય આપણે, તો ગોઠવણીની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણે ક્રમચયની મદદથી પણ ગોઠવણી કરી શકતા હોય છે. તો ઘણી વખતની દર વખત તેનાથી ગોઠવણી કરતા હોય છે. પણ તો હું જે તમને વાત કહેવા જઈ રહ્યો છું એ વાત એ છે કે આપણે સૂત્ર ભણવાના છે એ ગોઠવણી માટે ક્રમચયનું NPR નું સૂત્ર ભણવાના છે. એટલે યાદ રાખજો, ક્રમચય એટલે કે n ભિન્ન વસ્તુ હોય. સાંભળજો, n ભિન્ન વસ્તુમાંથી r ભિન્ન વસ્તુઓ એક સાથે લેવા મળતા ક્રમચયોની સંખ્યા, તેને આપણે NPR વડે દર્શાવીએ છીએ. તો ફરીથી હું લખી નાખું કે જો n ભિન્ન વસ્તુ હોય, વસ્તુમાંથી r વસ્તુઓને ગોઠવણીના પ્રકારો શું હોઈ શકે? NPR હોઈ શકે છે. સૂત્ર આવશે NPR is equal to n factorial divided by n minus r factorial. Clear? NPR is equal to n factorial divided by n minus r factorial. અને જ્યારે NCR ની હજી વાત છે, NCR એ પસંદગી માટે આવે. જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે સૂત્ર આવે NCR નો. અને વિદ્યાર્થી મિત્રો અહીં r જે છે એ r એ 0 કે 0 કરતા મોટો અને n સુધી હોઈ શકે છે, પણ 0 થી તો હંમેશા કેવો હોય? મોટો હોય છે. 0 હોતો નથી. પસંદગી ગોઠવણી 0 રીતે ન થાય. રેડી? ત્યાં લખી દઉં, r ની જે વેલ્યુ છે એ 0 કરતા મોટી અને n કે n કરતા નાની હોઈ શકે છે. કન્ડિશન યાદ રાખજો કે r ની જે વેલ્યુ છે એ 0 કે 0 કરતા મોટું અને n કે n કરતા કેવું હોય છે? નાનું હોય છે. હવે થોડોક આપણે બેઝિક સ્વાધ્યાયની ચર્ચા કરીએ તો સ્વાધ્યાયની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 7.2 વિશે અભ્યાસ કરીએ. એક વિશે તો અભ્યાસ કરી ગયા, 7.2 વિશે અભ્યાસ કરીએ તો એની અંદર પહેલો દાખલો તમને આવો આપ્યો છે કે 8 ફેક્ટોરિયલ. તમે જાણો છો 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો જવાબ જરા બોલો ને. હવે તમે બોલી જો, શું જવાબ આવે? 40,320 એ 8 ફેક્ટોરિયલની કિંમત છે. નંબર 2 ઉપર બીજો દાખલો તમને આવો આપ્યો છે કે ભાઈ 4 ફેક્ટોરિયલ માઇનસ કરો 3 ફેક્ટોરિયલ. તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 માઇનસ 3 ગુણ્યા 2 ગુણ્યા 1. જો ડાયરેક્ટ કિંમત આવડતી હોય તો ડાયરેક્ટ પણ તમે કરી શકાય. રેડી? સંચય મીન્સ પસંદગી. એટલે 4 તેરી 12, 12 દુને 24 માઇનસ 3 દુને 6, 24 માં 6 કેટલા આવે? 18. ઓકે. આગળ પ્રશ્ન નંબર આ 1 ની અંદર તમે 2 પ્રશ્નો હતા. પ્રશ્ન નંબર 1 ની અંદર જ 1 અને 2 નાના પ્રશ્નો તમને આપેલા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ની ચર્ચા કરીએ તો દાખલા નંબર 2 ની અંદર તમને પૂછેલું છે કે ભાઈ 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ થશે કે નહીં? તો આ નો જ થાય કોઈ દિવસ, કારણ કે આપણે ડાબી બાજુની ચર્ચા કરીએ તો 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ કિંમત યાદ કરો. 3 ની કેટલી આવે? તો કે 3 દુ 6 અને 4 ફેક્ટોરિયલની 24. તો 24 ને 7 થઈ જાય 30 જવાબ આવે. જ્યારે જમણી બાજુ એ 7 ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય? જરા કહો તો 7 ફેક્ટોરિયલની કિંમત શું થશે? તો કે 50-40 થાય ને. તો અહીં ડાબી બાજુ ડઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ છે. આથી આપણું વિધાન ખોટું છે, આવું થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો લેક્ચર છે અહીં સુધી રાખીએ છીએ. કાલે જ્યારે ફરી મળીશું ત્યારે આગળના એક્ઝામ્પલોને સ્વાધ્યાય 7.2 ઝડપથી સોલ્વ કરીશું. ઓકે, ત્યાં સુધી ડેઇલી માટે જોડાયેલા રહેજો. આ ઉપરાંત આના પછી ફિઝિક્સનો લેક્ચર પણ છે.
8:30 તો એની અંદર પણ તમારે ખાસ જોડાવાનું ભૂલાય નહીં. ડેલી માટે લેક્ચર હોય છે. વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર તમે ડાઉનલોડ ન કરી હોય તો તમામ પ્રકારના લેક્ચરો ત્યાં તમને મળતા રહેશે, શેડ્યુલ મળતા રહેશે, સાથે સાથે મટીરિયલ પણ લેક્ચર પૂર્ણ થયા બાદ ત્યાં મળશે. ફરી મળીશું, ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત.